અંકલેશ્વરના જીતાલી ગામ પાસે શ્રીરામ એસ્ટેટમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી ભરૂચ એલસીબીની ટીમે કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી 2 શખ્સોની ધરપકડ કરી ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાં આવેલ કેએન કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરવામાં આવી રહી છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી કેમિકલ મળી કુલ ₹14,96,000નો મુદ્દામાલ કબજે કરી પાછળના સોહનનાથ પઠાણ અને પ્રભાકર રામચંદ્ર મહોતાની ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમિકલ ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી ટેન્કરમાં ભરી સુરત ડિલિવરી કરવામાં આવતી હતી। જોકે ટેન્કર ચાલકની મિલીભગતથી અધવચ્ચેથી જ કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે।